તંદુરસ્ત માણસનું બ્લડ પ્રેશર 1 કલાકમાં 5 વાર માપીએ તો 5 વાર અલગ અલગ આવી શકે છે. જીવતા છે એનું બ્લડ પ્રેશર ઉપર નીચે થાય. આપણું હૃદય જ્યારે તાકાતથી ફોર્સ કરીને લોહી નળીઓમાં મોકલી રહ્યું હોય ત્યારે જે બ્લડ પ્રેશર છે એ ઉપરનું, અને એ લોહી મોકલ્યા પછી હૃદય જ્યારે આરામની સ્થિતિમાં આવી જાય અને નળીઓની અંદર જે પ્રેશર પેદા થાય એ નીચેનું બ્લડ પ્રેશર. વર્ષો અગાઉ જ્યારે પૃથ્વી પર પ્રદૂષણ નહોતું, આટલા બધા મ્યુઝિક્સના અવાજ નહોતા, આટલો ટ્રાફિક નહોતો, વાહનો નહોતા અને હરીફાઈનો સ્ટ્રેસ નહોતો, ત્યારે બહુ બધાનું બીપી માપ્યા પછી એક એવરેજ આવેલી 120, 80, 450, 500 વર્ષ પહેલાં કે એના પછી જ્યારે મશીન શોધાયું હશે ત્યારે. અત્યારે આપણે 2024માં જીવી રહ્યા છીએ. ઘરેથી નીકળીએ અને ઓફિસ પહોંચીએ દરમિયાન ચારે બાજુનો ટ્રાફિકનો અવાજ, પહોંચવાની ઉતાવળ, રસ્તામાં મળતા જુદા જુદા પ્રકારના ધાર્મિક કે લગ્નના વરઘોડાને એમાં આવતા પ્રચંડ અવાજો, એ ડેસિબલ્સથી પણ બ્લડ પ્રેશર વધે છે. એક બહુ જ મોટા હૃદયના ઋષિમુનિ જેવા ડૉક્ટર થઈ ગયા, ડૉક્ટર શ્રી દાતે, એમનું એક પુસ્તક હતું ઓલ અબાઉટ હાઈ બ્લડ પ્રેશર. એમાં એમણે નાની નાની જે વાત કરેલી એ બહુ મોટી વાત હતી. કુલ 32 વાર અલગ અલગ સંજોગોમાં પ્રેશર માપ્યા પછી એના પરથી નક્કી થાય કે દર્દીને પ્રેશર છે કે નહીં, એવું એમનું કહેવું હતું. સમજો કે તમારે યુરિન પાસ કરવાનું બાકી છે, બીપી વધારે આવી શકે છે, તમે 2-3 દિવસથી પેટ ખાલી થયું નથી એટલે કે કબજિયાત છે, તો પણ બીપી વધશે. ગેસના કારણે પણ વધી શકે, ઉજાગરાના કારણે પણ વધી શકે. કોઈ ડૉક્ટરનું ક્લિનિક છે જેમાં તમારે 10-15 પગથિયા ચડીને ઉપર જવું પડે છે, તો પણ બ્લડ પ્રેશર વધારે આવી શકે છે. બધું જ સમૂહ સૂત્રું પાર ઉતરે અને તમે કેબિનની અંદર જાઓ અને કડક ખુલાયેલા મોંવાળા ડૉક્ટર હોય તો 10 પોઈન્ટથી 20 પોઈન્ટ પણ બીપી વધારે આવી શકે છે. આ મજાક નથી, આ વિજ્ઞાન છે. આપણું મન સાવ નાનકડી વસ્તુ, સમાચાર પકડી લે છે અને એની સીધી અસર આ ઓટોનોમસ સિસ્ટમથી ચાલતા હૃદય ઉપર થાય છે. ઓટોનોમસ એટલે જે પોતાની રીતે બ્રહ્માંડીય રિધમથી ચાલે છે, જેને આપણા મગજ સાથે કે શરીર સાથે સીધે લેવા દેવા નથી. કારણ કે આમ વિજ્ઞાન મુજબ કોઈનું આ મગજ પૂરેપૂરું ડેડ થઈ જાય અને એનું હૃદય ચાલતું હોય તો એ વ્યક્તિને મૃત કહી શકાય. અમદાવાદનો જે કિસ્સો છે અને બીજા ઘણા વિશ્વના કિસ્સા છે કે કોઈ વ્યક્તિ એવા કોમામાં હોય કે ક્યારેય ભાનમાં ન આવવાની હોય અને એનું હૃદય વર્ષો સુધી ધબકતું હોય. ધેટ ઇઝ કોલ ઓટોનોમસ. અને એ ઓટોનોમસ પર આપણી મુવમેન્ટની, એટલે કે તમે પગથિયા ચડઉતર કરો, ચાલો, દોડો, તો તમારા ધબકારા પણ વધે ને પ્રેશર પણ વધે. તમે દરરોજ આરામથી આજે અત્યારે આમ બેઠો છું એમ બેઠા હો અને અચાનક એક દિવસ તમને છાતીમાં દુખે અને એક મશીન પર તમને ડૉક્ટર દોડાવડાવે. હવે એક સળીના 2 કટકા કર્યા નથી, ચાલતા પણ નથી અને દોડો તો ધબકારા વધે ને. 15 દિવસ ચાલો, મહિનો ચાલો, થોડી દોડવાની પ્રેક્ટિસ કરો અને પછી મશીન પર દોડો. ડૉક્ટર પોતે કહે છે કે બધું બરોબર છે. ચાલવું એ આપણા હૃદય માટેનો સારામાં સારો ઇન્સ્યોરન્સ છે. અને જો તમને દોડવામાં આનંદ આવતો હોય તો તમે સાચવીને થોડીક સેકન્ડથી શરૂ કરીને વધારે જોગિંગ કે રનિંગ પર આવી શકો છો. પરંતુ તમને સાયકલિંગમાં મજા આવતી હોય તો એ પણ તમારા હૃદય માટે એટલું જ સારું સાબિત થઈ શકે છે. પરંતુ એટલું યાદ રાખજો કે આની એક મુવમેન્ટ છે, પગની પણ એક મુવમેન્ટ છે, સાયકલમાં પણ પગની એક મુવમેન્ટ છે. બને ત્યાં સુધી તમારા પગની મુવમેન્ટ સાથે તમારા હૃદયની મુવમેન્ટને જોડજો. કારણ કે હિંચકા ખાશો તોય બીપીમાં પગની મુવમેન્ટ આવશે અને બીપી કંટ્રોલમાં આવી શકે છે કે આવશે. ચાલો છો એનાથી પણ બીપી કંટ્રોલમાં આવે કે આવી શકે છે. મજાથી આનંદ આવે છે ને દોડો છો, સાયકલિંગ કરો છો, સ્વિમિંગ કરો છો, એ બધામાં પગની મુવમેન્ટ છે. આ જે કાફ મસલ્સનો ભાગ છે એને સેકન્ડ હાર્ટ કહે છે. એટલે પાચનની આપણા સીધા જ ગોટલા જ્યાં પગમાં આપણે બાજી ગયા એમ કહીએ છીએ ત્યાં અસર થાય છે. હૃદય વિશેની માહિતી, હૃદય વિશેનું જ્ઞાન ઘણું બધું છે, સીમા વગરનું. પરંતુ આ વિડીયો
તમારા જ્ઞાનમાં વધારો કરવા માટે નથી આપતો, તમારા ડરમાં ઘટાડો કરવા માટે આપું છું. બ્લડ પ્રેશર જીવતા માણસનું આવે, આ બીજી વાર કહું છું. અને તમે તમારું બીપી જ્યારે પણ હવે મશીનથી માપો તો યાદ રાખજો, મોટાભાગે આપણે ઇલેક્ટ્રોનિક ઉપકરણ વાપરીએ છીએ અને ઇન્ડિયામાં ટેમ્પરેચર ઉપર નીચે હોય છે. તો જ્યારે માપો ત્યારે 3 વાર માપવાનું એટ એ ટાઈમ. એમાંથી જે સૌથી ઓછું આવે એને ગણવાનું અને ફરીથી યાદ રાખવાનું, યુરિન પાસ કરીને પેટ ખાલી હોય ત્યારે થોડા ઊંડા શ્વાસ લઈને નિરાતે બેસો, શ્વાસ હેઠો બેસે પછી, જમવાના 2-3 કલાક પછી, અને સવારે બ્રશ કરી અને નિરાતે જીવે અખબાર વાંચ્યા પહેલા કે કોઈ જ એક્સાઇટિંગ ન્યૂઝ જોયા પહેલા બ્લડ પ્રેશર માપજો અને પછી જુઓ કે તમારું સાચું બ્લડ પ્રેશર કયું છે. સ્વસ્થ રહો, મસ્ત રહો.